ચાર પ્રકારની વિદ્યાના ઉપાય છે. એક, શ્રાવણ, આત્માને મન સાથે અને મનને કાન સાથે જોડીને શિક્ષક જે ભણાવે તેને એક ચિત્ત થઈ સાંભળવું, તેમજ સાંભળેલા વિષયોને મનથી આત્મામાં પહોંચાડવું તેને શ્રાવણ કહેવાય છે. બીજું, મનન, આધ્યાત્મિક વડે ભણવામાં આવેલા જ્ઞાન જે આત્મામાં ભેગું થયેલું છે અને એકાંતમાં વિચાર કરવો કે જે શબ્દોનો અર્થ અને સંબંધો આત્મામાં ભેગા થાય છે તે શાંત ચિત્તે વિચાર કરી કયો શબ્દ કયા અર્થની સાથે અને કયો અર્થ કયા શબ્દ સાથે સંબંધ રાખે છે એને મનન કહેવાય છે. નિધ્યાસન, ત્રીજું નિધ્યાસન, જે શબ્દો અર્થ અને સંબંધ સાંભળ્યા અને વિચારેલા છે, જે સમજણ મળેલી છે તે બરાબર સાચી છે કે નથી, આ વાતની ચકાસણી કરી પાકો નિર્ણય કરવો તેને નિધ્યાસન કહેવાય છે. ચોથું, સાત્કાર, જે જ્ઞાન પ્રાપ્ત કરેલ છે તેમજ તેની સચ્ચાઈ પ્રમાણિકતાની પરીક્ષા પણ કરીને દ્રઢ નિશ્ચય કરેલો હોય અને આચરણમાં લાવવાને સાત્કાર કહેવાય છે. જે સાંભળેલું, વિચારેલું નિશ્ચય કરી અને પોતાના જીવનમાં ઉતારેલું હોય તેના વડે બીજાને ઉપકાર કરવો અને સાત્કાર કહેવાય છે. તો હે અર્જુન, કર્મફળમાં આસક્ત અજ્ઞાનીઓ જ જેમ કરે છે તેમ લોકહિત કરવા ઈચ્છતા વિદ્વાનોએ આસક્તિ વિનાના થઈને લોક કલ્યાણ અર્થે કર્મ કરવું જોઈએ. વિદ્વાન મનુષ્યોએ કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાનીઓને બુદ્ધિમાં શંકા કે અશ્રદ્ધા ન ઉપજાવી પણ પોતે જ્ઞાનયુક્ત આચરણથી સારી રીતે કર્મ કરતો રહી સમત્વ જાળવી તેમની પાસે સર્વે કર્મો કરાવવા. આ ગીતાધ્યાય 3 શ્લોક 25-26 પુરાવો છે. તે સર્વે કર્મો પોતાના ગુણ વડે કરતા હોવા છતાં અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળો મનુષ્ય હું કરતા છું એમ માને છે. પરંતુ હે અર્જુન, ગુણ, કર્મ અને આત્માના તત્વોને જાણતો તત્વજ્ઞાની તો ગુણોમાં અને દેહ ઇન્દ્રિયોમાં વર્તે છે એમ માની જરાય આસક્ત થતો નથી. પરંતુ પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા માણસો ગુણો તથા કર્મોમાં આસક્ત થાય છે. તે પૂર્ણ વસ્તુ નહીં જાણનારા એવા અજ્ઞાનીઓ પૂર્ણતાનીઓએ ચલિત ન કરવા